આપણે હનુમાન કથાના માધ્યમથી આધ્યાત્મિકની સાથે સાથે માનવ સેવાનો અને પર્યાવરણ સેવાનો સૌથી મોટો અને રાજકોટનો સૌથી વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. એ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓ બ્લડનું ડોનેશન કરશે એ બ્લડ માનવ સેવામાં એનો ઉપયોગ થશે અને જેટલા લોકો બ્લડ ડોનેશન કરશે એના નામનું સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ એક ઝાડ એના નેમ પ્લેટ સાથે વાવશે. એટલે માનવ સેવા સાથે પર્યાવરણની સેવા પણ થશે. એમાં એક મારે એ ઉમેરવાનું છે, આની સાથે હજારો યુવાનો વ્યસન મુક્તિનો સંકલ્પ કરશે. જેટલા યુવાનો એ વ્યસન મુક્તિનો સંકલ્પ કરે એના નામનું પણ સદભાવના વૃદ્ધાશ્રમ એક ઝાડ વાવશે અને એ પર્યાવરણને ખૂબ ઉપયોગી થશે. એટલે વ્યસન મુક્તિ, બ્લડ ડોનેશન કેમ્પ અને પર્યાવરણનો ત્રિવેણી સંગમનો મહાકેમ્પ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી થવા જઈ રહ્યો છે. તો આનો દરેક રાજકોટવાસીઓ યુવાનો આ ત્રણ મહાસંગમમાં જોડાય અને કથાને દિવ્યતા અને ભવ્યતા આપને આપે. સૌને મારા જય કષ્ટભંજન. આવતીકાલે એટલે કે 27 ડિસેમ્બરથી 2026 2 જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે. આ કથાની ખાસ વિશેષતા એ છે કે હનુમાન ચાલીસા યુવા કથા એ કોઈ વ્યક્તિગત સમાજની કે કોઈ વ્યક્તિગત નામની નથી. આ કથા એ સમગ્ર રાજકોટ વાસીઓની કથા છે. એ ઉપરાંત કથાની ખાસ વિશેષતા એ છે કે વિશાળ જગ્યાની અંદર આશરે 50,000 જેટલા કથાનું રસપાન કરી શકે એવી ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 120 ફૂટ જેટલી વિશાળ LED છે, જેમાં 3 લાખ વોટની સાઉન્ડ અત્યંત આધુનિક એવી સિસ્ટમ છે, જેના દ્વારા 6D સાઉન્ડની ઇફેક્ટ છે એ પણ લાવી શકાશે. એ ઉપરાંત કષ્ટભંજન દેવની આબેહૂબ કૃતિ એ આ સભા મંડપની અંદર જે તૈયાર કરવામાં આવેલી છે, જેમાં કષ્ટભંજન દેવના દર્શન કરી સમગ્ર રાજકોટવાસીઓ એ ધન્ય થશે. ખાસ કરીને આ કથાની અંદર જે પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ સાળંગપુર વાસી છે, એ જે કથાનું રસપાન કરાવશે, જેમના રૂવાડે હનુમાનજીના ચરિત્રની ગાથા વણાયેલી છે, એવા પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ આ કથાનું રસપાન કરાવશે. એમાંય ખાસ વિશેષતા એ છે કે આ કથાનું 1 વીક સુધી જે રસપાન કરાવશે એમાં પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજને કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ કે કોઈ રોકડ દાન છે આપવામાં આવતું નથી. વિશેષ આ સભા મંડપની અંદર પણ રોકડ પ્રકારની દાન સ્વીકારવા માટેની કોઈ પણ દાન પેટી કે એવું કાંઈ પણ વ્યવસ્થા પણ રાખવામાં આવેલી નથી. માત્ર ને માત્ર કથાનો ઉદ્દેશ એ છે કે સમગ્ર રાજકોટ વાસીઓના દીકરા અને દીકરીઓ સત્યના માર્ગે ચાલે, હિન્દુ સંસ્કૃતિને ફોલો કરે અને પોતાના મા બાપ, કુટુંબ અને સમાજના સાચા દીકરા અને દીકરીઓ બને. એ ઉદ્દેશથી આ ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવેલું છે. યુવા કથા ભક્તિ, સેવા અને સંકલ્પને ઉદિત કરવાનો અવસર છે. ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી જે થવાની છે, 31 ડિસેમ્બરની ઉજવણી જ્યારે સમગ્ર લોકો પશ્ચિમી સંસ્કૃતિના વળગાણને લગાવતા હોય છે અને ત્યારે રાજકોટની અંદર એક એવી ઉજવણી થવાની છે. 151 કિલોની કેક, 108 કિલોના ફૂલોથી પુષ્પ વર્ષાની સાથે ભવ્ય આતશબાજીઓની વચ્ચે હનુમાન જન્મોત્સવની ઉજવણી થવાની છે. અને સમગ્ર રાજકોટનું આ રેસકોર્સ ગ્રાઉન્ડ જાણે હનુમાનમય ગ્રાઉન્ડ બનવાનું છે. અને ન ભૂતો ન ભવિષ્યથી રાજકોટના ઇતિહાસની અંદર આ ક્ષણ પાને પાને કોતરાવાની છે. એવી ઘડી રાજકોટ રેસકોર્સ મેદાને 31 ડિસેમ્બરના રોજ આયોજિત થવાની છે. અને આ જે 31 ડિસેમ્બરના રોજ સમગ્ર યુવાનો અત્યારથી જ તનતોડ એમને અંદરથી જ એવો અવસર છે કે ભાઈ 31 ડિસેમ્બરે અમારે લોકોને ક્યાંય પણ પાર્ટી કે ક્યાંય પણ ફંક્શનોમાં નથી જવું, માત્ર ને માત્ર સેવાના રંગે રંગાવવું છે, સંસ્કારના રંગે રંગાવવું છે અને એક નવા જ પથની કેડીને કંડારવા માટે આ હનુમાન ચાલીસા યુવા કથા માધ્યમ બનવાની છે. આ કથા ભક્તિના રંગે તો આપણને સૌ કોઈને લઈ જવાની છે, પરંતુ ભક્તિના રંગ સાથે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતી આ કથા રહેવાની છે. અને એટલા માટે જ કથાના વ્યાસપીઠના ભવ્ય મંચ પર એક સાઈડ ધર્મધ્વજા ફરકાતી હશે તો બીજી સાઈડ રાષ્ટ્રધ્વજા લહેરાતી હશે.
અને કથાની શરૂઆત પણ રાષ્ટ્રગાનના નાદ સાથે કરવામાં આવશે. આમ રાષ્ટ્રભક્તિના પ્રેમને ઉજાગર કરતી આ કથા રાજકોટના આંગણે આયોજિત થવાની છે. સાથે સાથે આ કથામાં જ્યારે કથા શરૂ થાય એ પૂર્વે જયપુરના 60થી વધુ કલાકારો સનાતન ધર્મની નૃત્યના સ્વરૂપે ઝાંખીઓ કરાવશે અને અલગ અલગ સુંદર મજાની પ્રસ્તુતિઓ રજૂ કરી અને આપણે સૌ કોઈને રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ ઉજાગર થાય એવા સુંદર મજાના ઉદાહરણો સાથે આ ઝાંખી પ્રસ્તુત કરવાની છે. આમાં હનુમાન ચાલીસા યુવા કથા સ્વપરિવર્તનથી લઈ અને જીવન પરિવર્તનની આંધીઓ ફૂંકાવવા માટે રાજકોટના આંગણે એક નવા જ પહેલા સાથે નવા જ કેડી અને નવા જ પ્રેરણાની પતવારો લઈને આવી છે. અને એટલા માટે સમગ્ર રાજકોટના યુવાનો, આપે મીડિયાના માધ્યમથી આપ સૌ કોઈના સપોર્ટથી જોયું હશે કે સમગ્ર રાજકોટમાં આજે સૌથી વધુ જો કોઈને ઉત્સાહ હોય ને તો યુવાનોને ઉત્સાહ છે. અને નહીતર કથાની અંદર જનરલી જોતા હો છો ત્યારે વડીલોની સંખ્યા વધુ હોય છે, પરંતુ આ કથાની અંદર સૌથી વધુ જો કોઈની સંખ્યા હોવાની છે તો યુવાનોની સંખ્યા હોવાની છે. અને સમગ્ર રાજકોટના યુવાનો, આજે 800થી વધુ યુવાનો દરરોજ અહીંયા તનતોડ સ્વયંસેવક 3000થી વધુ છે, એમાં 800-900 યુવાનો સ્વયંસેવકો તરીકે સેવાઓ આપે છે. એટલા માટે આ કથા રાજકોટમાં એક નૂતન પ્રભાતને લઈ અને આવનારી આ કથા રહેવાની છે. આશરે દરરોજ 50,000 લોકોની અમારી અપેક્ષા છે. એમાં અપડાઉન ચાલુ રહેશે અને વ્યવસ્થા, સિટિંગ એરેન્જમેન્ટ અમારું નીચે ભારતીય બેઠક, ખુરશી અને સોફા તમામ થઈને 50,000 જેટલી સિટિંગ એરેન્જમેન્ટ છે. 27 તારીખથી જે કથા શરૂ થવા જઈ રહી છે એનો પહેલો પડાવ છે પોથી યાત્રા. આ પોથી યાત્રા છે એ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ ઇમ્પિરિયલ હોટલ, જિલ્લા પંચાયત, કિસાનપરા ચોક થઈ અને અહીંયા સભા સ્થળ ખાતે આવશે. આ પોથી યાત્રાની અંદર 551 રામચરિત માનસની પોથીઓ છે જે બહેનોએ છેલ્લા 15 દિવસની અંદર તનતોડ મહેનત કરી અને તમામ પોથીઓ અલગ અલગ રીતે શણગારેલી છે. એ 551 પોથીઓ છે એ બહેનો પોતાના મસ્તક પર ધારણ કરી અને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવશે. આ પોથી યાત્રાની અંદર હાથી, ઘોડા, બગી, વિન્ટેજ કાર, ઇલેક્ટ્રિક કાર, થાર, જીપ, બુલેટ અને જુદા જુદા ફ્લોટ્સ, નાસિક ઢોલ છે, રાજકોટના આપણા લોકલ ઢોલ છે, શરણાઈવાળા છે અને નાના બાળકો છે એ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરી અને રહેશે. એમાં બાહુબલી હનુમાનજી પણ સામેલ છે. અલગ અલગ જાતના વિવિધ રાસ મંડળીઓ, જુદા જુદા સંતો, મહંતો અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી પણ આ પોથી યાત્રાની અંદર સામેલ રહેશે. આ પોથી યાત્રા લગભગ ત્યાંથી શરૂઆતમાં પોથી પૂજન વિરાણી કોલેજમાં, વિરાણી હાઈસ્કૂલમાં થશે. પોથી પૂજન બાદ પોથી યાત્રા અહીંયા કથા સ્થળે આવશે. ત્યારબાદ એક છેલ્લા દિવસની વાત કરી દઉં કે 2 તારીખે 2 જાન્યુઆરીએ સાંજે રાજકોટની તમામ મહિલાઓ દ્વારા પોતાના કળછીના કામણ અને કળછીના કવચ દ્વારા પૂજ્ય દાદાને, કષ્ટભંજન દેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવશે. એટલે આખા રાજકોટની બહેનો છે એ પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી પોતાના રસોડાની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓ દ્વારા અન્નકૂટ બનાવી અને અહીંયા આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ દાદાનું મંદિર હશે. આ મંદિરને ફરતે આ અન્નકૂટને સ્વયંસેવકો અને મહિલાઓ છે એ બધા શણગારી અને દાદાને અન્નકૂટ ધરશે. અને 2 તારીખે જ્યારે પૂર્ણ થાય કથા ત્યારબાદ આ અન્નકૂટનો પ્રસાદ અહીંયા જેટલા ભાવિકો હશે એ ભાવિકોની વચ્ચે વહેંચવામાં આવશે. બીજી વાત કરું કે અહીંયા જેટલા ભાવિકો આવે છે એ ભાવિકોને અહીંયા અમે ફૂડ પેકેટ્સ આપવાના છીએ. આ ફૂડ પેકેટ્સની અંદર આપ એક આ થેલીની અંદર જોઈ શકશો જુદા જુદા નમકીનના પેકેટ્સ છે અને આ નમકીનના પેકેટ્સની સાથે સાથે પાણીની બોટલ પણ, આ બધી વસ્તુઓ દાનમાં આવેલી છે. આ બાબતે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવામાં આવ્યો નથી. સાહેબે જેમ હમણાં કીધું કે આ કથા મંડપની અંદર, આ કથા પરિસરની અંદર કોઈ પણ જાતનું રોકડ દાન સ્વીકારવામાં આવશે નહીં. કોઈ જગ્યાએ દાનપેટી રાખેલી નથી, કોઈ જગ્યાએ QR કોડ પણ રાખેલો નથી. માત્ર અને માત્ર રાજકોટના યુવાન અને યુવતીઓ છે એ આ
હનુમાનજી તરફ વળે અને હનુમાનજીના તમામ ગુણો દાસ ભાવ છે, સેવા ભાવ છે, નમ્રતા છે, નિડરતા છે અને શક્તિશાળીપણું છે. આ હનુમાનજીના તમામ ગુણો છે એ રાજકોટના યુવાન અને યુવતીઓની અંદર આવે એટલા માટે થઈ અને આ કથાનો મૂળ હેતુ છે. નંબર 2, 31મી ડિસેમ્બરની સાહેબ વાત કરશે, પણ 31મી ડિસેમ્બરે જે આપણે સૌ પાશ્ચાત્ય સંસ્કૃતિની બાજુ જઈએ છીએ એની જે દોટ છે એ દ્રાક્ષમાંથી આપણે રુદ્રાક્ષ તરફ જવાનું છે અને વાઇનમાંથી ડિવાઇન તરફ જવા માટે થઈને રાજકોટના તમામ યુવાનોને મારી નમ્ર અરજ છે, હાર્દિક અપીલ છે કે આપ સૌ અહીંયા આવો અને આપણે સૌ હનુમાનજીના જે ગુણો છે એ ગુણો આપણા જીવનની અંદર આત્મસાત કરીએ, આવી મારી સૌને અભ્યર્થના છે. અને રાજકોટના તમામ વડીલોને મારી નમ્ર અરજ છે, આપ અહીંયા સુધી ન પહોંચી શકો તો કોઈ વાંધો નથી, આપ ચેનલોના મારફતે આ કથા લાઈવ નિહાળી શકશો, પણ આપ આપના બાળકોને આ કથા મંડપની અંદર આવે એવી આપ સૌ ભલામણ કરશો.